કમિટી દ્વારા સરપંચ દ્વારા પંચનામું કરી એના ઉપર વિશ્વાસ નાખી મૂકી અને જે કંઈ પશુ સાહેબ સરકારના નીતિ નિયમ મુજબ આપવામાં માંગતા હોય એની પશુ સાહેબ ગામની અંદર બોર્ડ કમિટીની જે રચના કરેલી હતી એની અંદર ગામના બધા ભેગા થઈ અને ડૉક્ટર વેટરનરી આવેલા હતા એની અંદર 37 ઢોર મળેલા એના પછી અહીંયાને પીએમ કરવા માટે ડૉક્ટરોને બતાવેલ પણ સતત પીએમ કરેલ હતું નહીં. પીએમમાં માત્ર 13 જ લીધા છે, બાકીના બધા રિજેક્ટ કરેલા છે. તમારી શું માગણી? અને અમારી માગણી એવી છે કે ટોટલ 37 ને આને પચીસ ઢોરાના પૈસા મળતા હોય વળતર મળવું હોય એ અમારા હિત માટે જરૂરી છે. કેટલો સમય સુધી તમે ટીડીઓની ચેમ્બરમાં બેસી રહ્યા હતા? ટીડીઓની ચેમ્બરમાં કેટલો સમય બેસી રહ્યા ખેડૂતો આજે? ટીડીઓની ચેમ્બરની અંદર લગભગ અમે 1.5 કલાક ઉપર પણ બેઠા હતા. અહીંયા પણ જેવું જોયો એવો અમને જવાબ મળ્યો નથી. તાલુકા સેવા સદન આવી કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે સુરગામ તાલુકાની સ્થિતિ અતિ ગંભીર છે. આ સ્થિતિમાં સીએમ જેવા ઉચ્ચ કક્ષાના જો માણસો અહીંયા સર્વે કરીને ગયા હોય તો હજી સહાય કેમ નથી આપતા? કેમ કે અહીંયા ખેડૂતોનો પાક 100% નિષ્ફળ ગયો છે. અગાઉ 2015-17માં જે સહાય આપી એનાથી 40% વધુ આ ખેડૂતોને સહાય આપવી જોઈએ અને કેશડોલ અને તમામ વસ્તુ કેશમાં આપવી જોઈએ. હવે જેમના પોતાના બાળકો અને જીવ લઈને જે લોકો બહાર નીકળ્યા છે પાણીને એમની પાસે ક્યાંથી આ બધી વ્યવસ્થા હશે? જો સરકારના અધિકારીઓ સમજતા હોય કે આ પૂરમાં કઈ રીતની સહાય કરી શકાય એનું મંથન કરી અને પછી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે. આ સરકાર અત્યારે આ સ્થિતિ જોઈ અને હજુ સુધી 12 દિવસથી આ ખેડૂતોને કોઈ સહાય આપી નથી અને એ પણ નજીવી સહાયની વાતો થાય છે. ખરેખર તો 15માં જે સહાય આપી એનાથી પણ 40% વધુ સહાય આપવી જોઈએ અને તાત્કાલિક ધોરણે સહાય આપવી જોઈએ. આજે પૂર અને વરસાદને 10 થી 11 દિવસ થઈ ગયા છે. 5 દાડા સુધી વહીવટી તંત્રના અધિકારીઓ તો ગામડામાં આવ્યા જ નથી. બહારના અધિકારીઓ ફરતા હતા થોડા ઘણા નાના મોટા અને સરકાર મોટા મોટા દાવા કરે છે. અધિકારીઓ મોટા મોટા દાવા કરે ડોક્યુમેન્ટ આલો આમ કરો રાહત આપવું જોઈએ પણ રાહત આપવાની સરકારની કોઈ અત્યારે નીતિ નથી અને દાણત પણ નથી. નહીં તો 10-12 દાડા થાય સરકાર પાસે બધા ડોક્યુમેન્ટ છે. શું ડોક્યુમેન્ટ સરકાર પાસે નથી? બધાના કોઈના ખાતા નંબર નથી, આધાર કાર્ડની ઝેરોક્ષો નથી, રેશન કાર્ડ નથી, શું બધું છે પણ સરકારને એમ કે દિવસો કાઢવા છે અને પૈસા આપવા નથી. મારા ગામની વાત કરો ભરડવાની તો ભરડવામાં 15માં પૂરો આવ્યો, 17માં આવ્યો અને 25માં તો આવ્યો. આખી દુનિયાને ખબર છે કે ભરડવાને શું હાલ થયા, 2 હાલ થયા છે. તો આજ દાડાથી ભરડવામાં 1 કરોડ ચૂકવાનું નથી. 1152 રૂપિયા ચૂકવવાના એક સરકાર આવી ખેડૂતોની મસ્કરી કરે છે કે 1152 રૂપિયા એટલે પહેલાં 17માં વિધાનસભાની ચૂંટણી આવતી હતી એ ટાઈમે 10-10 હજાર રૂપિયા ચૂક્યા અને અત્યારે 1152 રૂપિયા ચૂકવ્યા છે એટલે શું ચૂંટણી નથી? એટલે સરકારની કોઈ નીતિને દાનત નથી આપવાની અને અધિકારીઓ પણ આવતા નથી અને ખેડૂતોને અને મજૂર વર્ગને ખોટા હેરાન કરે છે. ડોક્યુમેન્ટ લાવો, નામ લાવો, ટેમ લાવો. અત્યારે લોકોના ઘરો પાણીથી ભરેલા પડ્યા, ડોક્યુમેન્ટ લાવવા ક્યાંથી? એટલે લોકો રસ્તા ઉપર છે, અત્યારે રોડ ઉપર રહેશે અને ડોક્યુમેન્ટ છે નહીં તો સરકારને આપવું હોય તો એમને સરકાર આપી શકે છે, બાકી સરકાર કોઈ આપવાની નથી. મારી સાથે મોરવાડાના સરપંચની તથા અમારા સોનેજ, મોરવાડા, ડાભી, ડુંગરા, વાઘપુરા, ગરમડી, કટાવ આજુબાજુના અને કોઈગમ તાલુકાના તમામ ખેડૂતોને આજે આ સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આ અતિવૃષ્ટિની અંદર પાણી વરસાદ થઈને અતિવૃષ્ટિ ત્યાંના 10-12 દિવસ થઈ ગયા પણ એ કેશડોલમાં હજી કોઈ પરફેક્શન નથી. કેટલાક ખેડૂતોને રેશન કાર્ડ પ્રમાણે આપવું કે કેમ આપવું એનું કોઈ ચોક્કસ ઓલું નથી. એની સાથે જે પાક નિષ્ફળ અને જમીન ધોવાણ
પુષ્કળ પ્રમાણમાં થયું છે અને અમારે તો કેવું છે કે બધા ડેમ તળાવો તૂટ્યા છે તો ખેડૂતોને 100-200 એકર જમીનમાં ખાર આવશે તો જૂના જમાનામાં જે માણસોએ મથીને નરેગાની અંદર બાંધેલા જો સરકાર બાંધેલા પાળાનું વેસ્ટવેર ના બાંધી શકે તો એ આગળનું કામ કેવી રીતે કરી શકે એ મોટો પ્રશ્ન છે. તમામને વેસ્ટવેર આવે, ખાર ના આપો કે ક્ષેત્રોમાં નકા જમીન હજારો એકર જમીનમાં નાશ વળી જવાનો છે. પાક ધોવાણ અને પાક નિષ્ફળ અને જમીન ધોવાણ પૂરતા પ્રમાણમાં આપે, જે 2017ની અંદર આપ્યું એના નજીક એ પ્રમાણે આપે. આ 12-15 હજાર રૂપિયામાં ખરેખર ખેડૂતને એના ટ્રેક્ટરનો ખર્ચો પણ વળવાનો થતો નથી. એટલે અમે તમામ ખેડૂતો રજૂઆત કરી છે, છતાં જો આનો કોઈ ઉકેલ નથી આવતો તો તમામ સુરગામ તાલુકાના ખેડૂતો, વાવ તાલુકા, બાબર તાલુકા જે અસરગ્રસ્ત ખેડૂતો છે એનો ભેગા કરી અને મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવશે અને કોઈ પણ ભોગે આના માટે પૂરી લડત લડી લેવાના ખેડૂતો મૂળમાં છે. અને પશુ સહાયની અંદર જે પશુ અધિકારીઓ આવે છે એને પાણીમાં જવાની તસલ્લી તો છે નહીં. એ વેટનરી ડિપાર્ટમેન્ટનો અધિકારી છે, જો એને પાણીમાં જઈને સર્વે કરવાની એને એમાં એવું ના હોય તો ખેડૂત એની ઘરે ક્યાંક 3-3 દિવસ મરેલા પશુને હંગરી ના શકે. અને કદાચ સરકાર એવો વીઆર બહાર પડે કે સંગરવા પડશે તો રોગચાળો ફાટી નીકળશે, એની જવાબદારી શું સરકાર લેવા તૈયાર છે ખરી? તો માટે ગામના સરપંચ કે ગામને 2 વડીલો કે તલાટીની રૂબરૂમાં પંચનામું થાય એને માન્ય ગણવું. અને જો સરપંચ તલાટી કે એના ઉપર વિશ્વાસ ના હોય તો વોટ લેવા માટે તમામ પક્ષો નીકળ્યા છે ત્યારે કેમ એને તમે ઊભી કરીને આગળ મૂકો છો? તો ખરેખર આ વિચારવા જેવું છે. પશુ જ્યારે 15 દિવસ પહેલાં થઈ જાય ને હજુ સુધી મરેલા છે, જે દાઢમાં પશુ મરી ગયા છે હવે મરેલા છે અમુક, તો એ મરી ગયા અત્યારે મરે છે એ પશુનું શું? અથવા તો તમે એને ટેગ પહેરાવીને વીમો આપો. તમે કંપની પાસે ખેડૂત સહકારી મંડળી વીમો લે છે, ડેરી વીમો કાપે છે ખેડૂતો, તો આપવા ટાઈમે આ બધા પાછા કેમ પડે છે? એ પણ એક મહત્વનો પ્રશ્ન છે. તો આ તમામ રજૂઆત સરકાર સુધી પકડવા અમે તમામ ખેડૂતો સાથે મળીને રજૂઆત કરવા આવ્યા છે. જય હિન્દ, જય ભારત.